લાવ ઠેલી નહીં પેક કરો, ખાવાના જ છે. તો ગાઈસ ખાવા માટે મકાયા લીધા છે આપણે. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે અત્યારે વાગી રહ્યા છે સવારના 4 વાગી રહ્યા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે દશામાને પધરાવવા માટે સપ્તેશ્વર. તો સરસ મજાનો વિડીયો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો, સૌથી પહેલાં આપણે બધાને ગુડ મોર્નિંગ કહીશું અને થોડો નાસ્તો કરીશું, કારણ કે 2 કલાકનો રસ્તો છે. તો સૌથી પહેલાં આપણે બધાને ગુડ મોર્નિંગ કરીએ. તો મારી સાથે છે યુવરાજ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તમે જોઈ શકો છો બધા 4 વાગે ઉઠી ગયા છે અને દશામાં છે આપણે પધરાવા જવાનું છે. તો સૌથી પહેલાં આપણે ચા અને નાસ્તો થોડું કરી લઈશું, કારણ કે 2 કલાકનો રસ્તો છે. આપણે ઘરેથી ચા નાસ્તો કરી લઈશું. ફરાળી કેવડો છે અને ચા છે. તો સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈશું ને ત્યાર પછી જશું. ડાલામાં જવાનું છે અને દશામાને પધરાવાના છે. સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, નદી છે, સરસ મજાનું વાતાવરણ છે. તો સરસ મજાનો વિડીયો પર થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો. તો ગાઈઝ, અમે સપ્તેશ્વર પહોંચી ગયા છીએ. ખૂબ જ ભીડ છે, જેના કારણે ડાલું પણ આપણે થોડું દૂર મેક્યું છે. રિયાન મારી સાથે છે, અનિતા છે. તો હવે પછી આપણે પધરાવા દશામાને જઈશું અને મહાદેવના દર્શન પણ કરીશું. તો તમે જોઈ શકો છો કે ભીડ, ઘણી બધી ભીડ છે. તો આવતા 2 કલાક જેવો સમય થયો છે. તો અત્યારે વાગી રહ્યા છે 7 અને ઘરથી જ્યારે નીકળ્યા હતા ત્યારે વાગી રહ્યા હતા 5. તો ગાઈઝ, આપણે સપ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને મારી સામે જ મંદિર છે. તો સૌથી પહેલાં આપણે દર્શન કરીશું ને ત્યાર પછી દશામાને પધરાવા જશું. ઘણા બધા લોકો અહીંયા આવે છે અને કાલે પણ આવ્યા હતા, કારણ કે કાલે હતો મંગળવાર. મંગળના દિવસ એટલે કાલે મંગળ હતો, તો આજે બુધવાર પડ્યો, એના કારણે ઘણા લોકો કાલે આવ્યા અને ઘણા લોકો આજે આવે બુધવારના દિવસ. અને આજે પણ તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ છે. તો સૌથી પહેલાં આપણે જઈશું સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું. તમે જોઈ શકો છો અનિતાએ દશામાને ઉપાડે છે. લેડ અનિતાનો વિડીયો પહેલાં લેવાનો. તો મંદિરનું કામ ચાલુ છે, એટલા માટે આપણે બાદ થોડી વાર પછી દર્શન કરીશું. સૌથી પહેલાં આપણે દશામાને પધરાવા જઈશું, ત્યાર પછી દર્શન કરીશું, કારણ કે કામ ચાલુ છે, જેના કારણે અંદર જવા માટે પ્રતિબંધ છે. તો ફાઇનલી ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે અમે દશામાને પધરાવવા માટે સપ્તેશ્વર આવી ગયા છે અને આજે દશામાનો 10મો દિવસ હતો. દશામાનું વ્રત 10 દિવસ હોય છે અને આજે છેલ્લો દિવસ હતો. તો આજે અમે દશામાને પધરાવવા માટે સપ્તેશ્વર આવ્યા છીએ. તો ઘણા બધા લોકો અમારી જેમ જ અહીંયા પણ આવે છે દશામાને પધરાવવા માટે અને આજે છેલ્લો દિવસ હતો. તો આટલી બધી ભીડ છે, તમે જોઈ શકો છો કે દશામાનો મહિમા, ભક્તિ અને આસ્થા લોકોની હોય છે દશામા પ્રત્યે. અને આજે 10મો દિવસ છે, તો બધા લોકો પધરાવા પણ આવે છે. તો તમે જોઈ શકો છો કે આટલી બધી ભીડ છે. તો અહીંયા આટલી બધી ભીડ છે, તો ઘણા લોકો મીનાવાડા પણ જતા હોય છે, મોવડી પણ જતા હોય છે અને સપ્તેશ્વર પણ આવતા હોય છે. અને અમુક લોકો પોતાના ઘરે પણ દશામાને પધરાવતા હોય છે, જેવી લોકોની ભક્તિ. તો આટલા બધા માણસો આજે આવે છે અને અમુક લોકો કાલે એટલે કે મંગળવારના દિવસ પણ દશામાને પધરાવતા હતા, કારણ કે આજે બુધવાર હોય તો અમુક લોકોએ મંગળના દિવસે પણ દશામાને પધરાવ્યા હતા અને અમુક લોકો આજ બુધવારના દિવસે પણ પધરાવા માટે આવ્યા છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો હેત નાળિયેર ચડાવે છે, અનિતાએ અગરબત્તી સળગાવી છે. તો હવે આપણે દશામાને પધરાવીશું.
તો અહીંયા એવી પ્રથા હોય છે કે આપણે જ્યારે પણ દશામાને પધરાવવા માટે આવીએ તો દશામાની મૂર્તિ મૂકવાની હોય છે અને નદીમાં પધરાવવાની છે, પરંતુ એના પહેલાં આપણે દશામાની આરતી કરવાની હોય છે. આરતી પછી થાળક કરવાનો હોય છે અને ત્યાર પછી દશામાને નદીમાં પધરાવવાના હોય છે. તો તમે જોઈ શકો છો બધા લોકો આ લોકો આરતી કરે છે. હવે પછી આપણે દશામાને મૂકવા જઈશું નદીમાં. આ છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર અને અંદર બધા લોકો દર્શન કરે છે. ખૂબ જ ભીડ હોવાથી આપણે દર્શન નથી કર્યા, બહારથી દર્શન કરી દઈએ છીએ. અને આ છે એક કુંડ જેમાં લોકો નાહતા હોય છે અને એવું કહેવામાં આવે છે કે જે પાણી આવે એ અવિરત ચાલુ જ રહે છે અંદર. તો હું તમને એ બતાવીશ. તો આ પાણી તમે જોઈ શકો છો કે અવિરત ચાલુ જ રહે છે. તો એક આ કુંડ છે અને એક સામે પણ કુંડ છે અને ત્યાં લોકો સ્નાન કરે છે. અને આ છે નદી. છે નાસ્તો કરવો તો પણ છે. તમે વહેલા આવી ગયો તો અંતા કેવડો લેવટ લઈ લે. ઉપવાસ 11મા દાડા ખાઈ લે. દશામાં વ્રત પટી ગયું એટલે પકોડી આવે. તો શરૂઆતમાં હનુમાન દાદાનું મંદિર અને ગણપતિ દાદાનું મંદિર આવે છે. તો ગાઈસ આપણે ખાવા માટે મકાઈ લેવાનું છે એક કાચું. એ સર આવડ લેવા 50 નો થાય. હા બોલો. લેબુ નાખજો અંદર. લા ઠેલીમાં નહીં પેક કરો, ખાવાના જ છે. તો ગાઈસ ખાવા માટે મકાઈ લીધા છે આપણે. હારા મને વળી હારા હું લાય છે. આવડકી ઘેર નહીં ખાવાનું. ખા તું ખા. હા બે અંતા આપણે બે અડધો તો ખાઈએ ને, અડધો તો ઘેર નહીં ખાવાનું. હા તેથી નથી ભાગવાનું તે. ખાતે તે પણ बुलाया